નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં। આ વિડીયોમાં આપણે લાંબા વિરામ બાદ મેઘરાજાએ સક્રિય થયા છે। વડોદરામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે। સાથે જ કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આગામી દિવસોમાં કેવો વરસાદ પડશે તેને લઈને પણ આ વિડીયોમાં વાત કરીશું, તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે, તેને દબાવી બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે। છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં વરસાદે વિરામ લીધો હોય તેમ માહોલ જોવા મળી રહ્યો છે। મોટાભાગે વરસાદી ઝાપટા જ જોવા મળી રહ્યા છે। ત્યારે આજે સાંજે વડોદરાના વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે। અહીં કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડવાની પણ શક્યતા છે। વડોદરાના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। 2 દિવસના વિરામ બાદ ફરી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે। ગોરવા, રાવપુરા, સયાજીગંજ, રાવપુરા સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે, જ્યારે ડભોઈ, કરજણ, પાદરામાં પણ વરસાદી ઝાપટા પડ્યા છે। ધોધમાર વરસાદને પગલે કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે। નવા બજાર, એમજી, સોખડી, મંગળ બજાર રોડ પણ પાણી ભરાયા છે। હાલ ગુજરાતમાં વરસાદની એક સિસ્ટમ છે, જેના કારણે રાજ્યમાં 7 દિવસ ગુજરાતના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં 1 જૂનથી અત્યાર સુધીમાં સામાન્ય કરતાં 15%થી વધારે વરસાદ નોંધાયો છે। ગુજરાતમાં મેઘરાજાએ જાણે વિરામ લીધો હોય તેમ થોડો વરસાદ પડી રહ્યો છે। હાલ ગુજરાતમાં વરસાદની એક જ સિસ્ટમ છે, જેના કારણે રાજ્યમાં 7 દિવસ ગુજરાતના તમામ જિલ્લાઓમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં 1 જૂનથી અત્યાર સુધીમાં સામાન્ય કરતાં 15%થી વધારે વરસાદ નોંધાયો છે। હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામશ્રેય યાદવે ગુજરાત હવામાન અંગેની આગાહી આપી છે। જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે।